श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ की सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 78 નંબરનું પ્રકરણ આપણે આવ્યા છે। सखीरी जान बूझ क्यों खोइए, ऐसा अलेखे सुख अखंड, सो जाग देख क्यों भूलिए, बदले सुख ब्रह्मांड। पहली ज चौपाई છે આપણા બધા માટે। ગઈકાલે આપણે જોયું, ગઈકાલે જે વાત કરી આના પરથી આપણને સમજ પડી કે હવે જો આપણે जो परमधामनी ब्रह्म सृष्टि होय, छेल्ली चौपाई गईकालनी, श्री महामती कहे जो होय बोम, श्री महामती कहे जो होय धाम की, सो पहचान के लीजो लावा, ले सको सो लीजियो, फिर ऐसा न आवे समया। ले सको सो लेजियो, आओ समय फरी નથી આવવાનો જો પરમધામની હોય તો। હવે શું કહે છે આપણને આગળ, सखीरी जान बूझ क्यों खोइए, जान बूझ क्यों खोइए, ऐसा अलेखे सुख अखंड, के अखंड सुखनी આપણે પહેચાન કરીએ છીએ। આપણે કોણ છે, ધની કોણ છે, ધામ કોણ, આપણું કયું છે। અખંડ સુખ છે એની આપણે બધી પહેચાન પણ કરી, અને આ સુખ આપણે ન લઈએ તો, અને શા માટે નથી લેતા એની પાછળનું કારણ શું છે કે આ બ્રહ્માંડના સુખ માટે, આ માયાના સુખ માટે આપણે અખંડ સુખ ભૂલી જઈએ છીએ। એક ક્ષણિક સુખ માટે, ક્ષણભરના સુખ માટે અખંડ સુખને આપણે ભૂલી ગયા છીએ। એનું સુખ કેવું છે? ક્ષણભરનું સુખ છે, અને તેમ છતાં આપણે એ સુખ માટે અખંડ સુખને ભૂલી ગયા છે। તો સખીરી જાનબૂझ ક્यों खोइए, આની પણ સમજ છે કે અહીંયા જે આ સુખ છે એ ક્ષણભરનું સુખ છે, એની પણ શુદ્ધ છે આપણને, અને તેમ છતાં પણ જે અખંડ સુખ છે એ અખંડ સુખ આપણે લઈ નથી રહેતા। सो जाग देख क्यों भूलिए, सो जाग देख क्यों भूलिए। न समझ होय અને ભૂલ્યા એ વાત સમજ્યા, પણ જાગ્યા પછી, સમજ્યા પછી જો આની અંદર જઈએ તો શું ભૂલ્યા? તો અખંડ સુખ ભૂલ્યા। કોના બદલે? બદલે સુખ બ્રહ્માંડ, બદલે સુખ બ્રહ્માંડ। આ બ્રહ્માંડના સુખમાં કહેવાનો મતલબ કે આ તનના સુખની અંદર આપણે બધા રચ્યા પચા રહ્યા છીએ, આ માયાના સુખની અંદર આપણે બધા રચ્યા પચા રહે છે, અને એના કારણે આપણે અખંડ પરમધામનું સુખ ભૂલી ગયા છે। એટલે કે અહીંયા આપણને કહે છે કે સખીરી જાનબૂझ ક્यों खोइए। આગળ શું કહ્યું? श्री महामती कहे जो होय धाम की, जो બહુ મહત્વનો શબ્દ ગઈકાલે બતાવ્યો તો કે જો ને એવું ના કે શ્રી મહામતી કહે સાથજી, પણ કે જો હોય ધામ की, ચેતાવી રહ્યા છે, ચેત સકો સો ચેતીઓ, આપણને ચેતાવી રહ્યા છે। આ અખંડ સુખ, આ નીંદ છે, એને ન ભૂલો તમે, એને ન ખોવો, ફરી આવો અવસર આવવાનો નથી। બીજી રીતે અહીંયા આપણને પહેલા આપણને ચેતાવી રહ્યા, હવે અહીંયા બતાવી સમજાવી રહ્યા છે કે આ તુચ્છ સુખ માટે, આ બ્રહ્માંડના તુચ્છ સુખ માટે તું અખંડ સુખને ખોઈ રહી છે। આ બ્રહ્માંડના તુચ્છ સુખ કયા? આખું બ્રહ્માંડ છે એમાં તો તમે ફરી નથી શકવાના। તો કયું બ્રહ્માંડ?
કે આપણે જે બનાવીને બેઠેલા છે એ બ્રહ્માંડ, આપણે બધા જે બનાવીને બેઠેલા છે એ બ્રહ્માંડ, એની બહારનું તો આપણે વિચારતા નથી કોઈ દિવસ. મારું, હું અને મારો પરિવાર, એના સિવાય કે આગળ આપણી દ્રષ્ટિ જાય છે? જુઓ તમે, તો આના સુખ માટે આપણે અખંડ સુખ છોડી રહ્યા છીએ. અને આ ભૂલ શા માટે કરો છો? આ ભૂલ સો જાગ દેખ ક્यों ભૂલીએ? આ સમજ પડ્યા પછી આ ભૂલ શા માટે આપણે કરી રહ્યા છીએ? કઈ કોટ રાજ વૈકુંઠ કે, હવે આપણને એને કમ્પેર કરાવે છે. જુઓ તમે, આપણને મહામતીજી સમજાવી રહ્યા છે કે વૈકુંઠના કોટ રાજ મીન્સ કરોડ, कई कोट राज वैकुंठ के न आवे इनके खिन समान, न आवे इनके, इनके मन कया इनका जे अखंड सुख परमधामना जे सुख छे एना एक पल समान पण न आवे. आ वैकुंठना जे बधा सुखो छे, वैकुंठना जे सुखो छे એને કહેવાની મતલબ કે પરમધામની કમ્પેરિઝનની અંદર વૈકુંઠના જે સુખ છે એક રતિભાર પણ ના આવે એમ કે છે, એક પલ ભર પણ ના આવે. એક સ્ટેપ આપણે આગળ જઈએ, આની અંદર એક સ્ટેપ આગળ જઈએ. વૈકુંઠના સુખો આપણી જે રહેણી છે એ રહેણી પ્રમાણે જઈએ તો વૈકુંઠના સુખ પણ આપણને ન મળે. સામાન્ય કહેવાનો મતલબ કે જે આમ ખલક છે, આમ ખલકની જે રહેણી છે એ રહેણી પ્રમાણે ચાલે તો એને વૈકુંઠના સુખો પણ નથી મળતા. અને આપણી બધાની ચાલ આમ ખલક જેવી છે, વૈકુંઠના સુખો પણ નથી મળતા. વૈકુંઠના સુખોને કોને કોને મળ્યા છે, કેવી કેવી રીતે મળ્યા છે તમે જુઓ. 4 પ્રકારની મુક્તિ કેવી રીતે મળેલી છે. એક સ્ટેપ આગળ જઈએ આની અંદર, તો કહેવાનો મતલબ કે જે વૈકુંઠના સુખો છે એ વૈકુંઠના સુખો પરમધામની કમ્પેરિઝનની અંદર એક રતિભાર પણ નથી આવતા. હવે જો એ ના આવે તો વૈકુંઠના સુખો આપણી રહેણી પ્રમાણે તો વૈકુંઠના સુખો તો આપણને મળે નહીં. વૈકુંઠના સુખો આપણને મળે નહીં તો આપણે કયા સુખની અંદર ભરી રહ્યા છીએ? તો અખંડ સુખને આપણે છોડી રહ્યા છીએ. સમજો, આ સાની અંદર આપણે ભરી રહ્યા છીએ જેના કારણે આપણે અખંડ પરમધામના સુખ છોડી રહ્યા છીએ. શું છે એવું અહીંયા? કઈ કોટ રાજ વૈકુંઠ કે न आवे इनके खिन समाना, सो जन्म वृथा जात है कोई चेतो सबुद्ध सुजान. सो जन्म वृद्ध जात है. આ જન્મ શા માટે ખોઈ રહ્યા છો તમે? આ જન્મ શા માટે ખોઈ રહ્યા છો? કોઈ ચેતો, કોઈ ચેતો. કોઈ અહીંયા કોને કહ્યું છે? બ્રહ્મ સૃષ્ટિને કહ્યું છે કોઈ ચેતો. આગળ જો કહ્યું, અહીંયા આગળ કોઈ કહ્યું. આની અંદર કોઈ હોય તો ચેતો ને. કોઈ ચેતો સબુદ સુજાન, જે પરમધામની હશે એ જાણશે અને એ ચેતશે. કે છે સુંદર સાથ, હવે સમજદાર છો તમે, સાવધાન હો જાઓ, સચેત થઈ જાઓ. કોઈ ચેતો પરમધામની. હવે આપણે જો વિચારો તમે કે આપણે હવે કયા સુખની અંદર પડી રહ્યા છે. આપણી રહેણી છે એ રહેણી જે છે એ રહેણીથી આપણને વૈકુંઠ પણ ન મળે.
આપણી રહેણીને આપણે જોઈએ તો વૈકુંઠ પણ ન મળે, અને વૈકુંઠના જે સુખો છે એ પરમધામની એક રતિભાર પણ નથી. અને આપણે જે અખંડ સુખ છે એ અખંડ સુખ મૂકી અને આ સુખને આપણે લઈ રહ્યા છીએ હવે તો. અને એટલા માટે કે છે ચેત સકોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. અને આ જે છે જાગણી બ્રહ્માંડની મોટામાં મોટી નિંદ આ છે કે સમજ હોવા છતાં પણ આપણે ચેતતા નથી, જાગતા નથી. એક ખીણ પાઈએ સિર સાટે, કઈ મોહરો પદ્મો લાખ કરોડ, पल एक जाए इन समय की, कुछ न आवे इनकी जोड़. કે લાખો કરોડો પદ્મો એક ખીણના પાયે સિર કાટે. કે આ જે સમય છે કે તમે તમારું સિર પણ કટવાવી દો, કઈ મોહરો પદ્મો લાખ કરોડ આ પણ ખર્ચી નાખો, પણ તેમ છતાં પલ એક જાય ઇન સમય કી, કે આ બધો તમે ખર્ચો, આટલો બધો ખર્ચો કરો તમે, પણ કે તમને એક પલ નથી મળતી વધારે. આપણને એક પલ નથી મળતી વધારે. કઈ પલ? કે આ જે બ્રહ્માંડની અંદર જ્યાં સમય આપણે વ્યતીત કરી રહે છે એ સમય ગમે એટલા પૈસા આપો પણ એક પલ નથી મળતી વધારે. એમ કે છે પલ એક જાય ઇન સમય કી, એટલી આયુ વધારે નથી મળતી. એમ કે છે એક પલની પણ આયુ નથી મળતી વધારે. તો કુછ ન આવે ઇનકી જોડ, કે એ સમયની એક પલની કિંમત કેટલી છે જુઓ તમે. અને આપણે તો આ સમય આમ પાણીની જેમ વાપરીએ છીએ. આપણે બધા આ સમય પાણીની જેમ વાપરીએ છીએ. સરસ મીઠી નીંદ આવતી હોય બપોરની અંદર, બહાર તાપ હોય, એસી ચાલુ હોય અથવા પંખો ચાલુ હોય અને સૂતા હોઈએ, કેવી સરસ મીઠી નીંદ આવે. અને આમાં પાછો સત્સંગ સાંભળવા જવાનું. ચલો નહીં જઈએ, એમને મોડા કોઈને પૂછી લઈશું. સુઈ જવા દો. અને આ આપણને કહી રહ્યા છે કે આની અંદર ચેતો, સાવધાન થઈ જાઓ. કોઈ સુંદર સાથ શું કરે કે ભાઈ મારે તો આટલા વર્ષ સત્સંગ છે તો અડધા કલાક પહેલા સતેજ થઈ જાય, ભાઈ હું પરવારી જાઉં. પુષ્ટ મર્યાદા અને પ્રવાહ યાદ રાખો. અને આની બરાબરીની અંદર કશું ના આવે કે છે, આની બરાબરીની અંદર કશું ના આવે. કુછ ના આવે ઇનકી જોડ, કુછ ના આવે ઇનકી જોડ. આ સમય છે, આ સમય ન ગમાવો. નહીંતર છેલ્લો તમારી આયુષ્ય તમે ગમે એટલો ખર્ચો કરશો પણ તમારી આયુષ્ય એક પલની પણ નહીં વધવાની. ગમે એટલો ખર્ચો, અહીંયા આગળ શા માટે કહે છે ગમે એટલો ખર્ચો કરશો તો તમે એક પલ પણ તમારી આયુષ્ય નહીં જોવાની. તો પછી આપણો જે સમય છે એ આની અંદર શા માટે ગવાઈએ? ધન દોલત ભેગી કરવા માટે શા માટે ગવાઈએ? એમ કે છે જો આનાથી આપણું જીવન, જો આપણું આયુષ્ય જો ન મેળવી શકતા હોય કે ન વધારી શકતા હોય તો એને શું કરવાનું છે? બીજી રીતે જુઓ તમે. અને આપણું જે આયુષ્ય આટલો બધો ખર્ચ કરીએ, આટલું બધું કમાઈએ છીએ અને તેમ છતાં જો એક પલ ન મળતું, એ દોલતને શું કરશો તમે? બીજી રીતે એને જુઓ તો એ જે પલ છે, કહેવાનો મતલબ કે આ જે સમય તમે આ પૈસા ખર્ચવાની, પૈસા કમાવાની અંદર જે બગાડ્યો, એ સમય ધનીને યાદ કરવામાં બગાડ્યો હોત તો
અખંડ સુખ લેવાની અંદર બગાડ્યો હોત તો. એટલે કે છે આ સમય તમે ન બગાડો. इन समय क्षीण जो मोल नहीं तो क्या कहूं दिन मास बरस सो जन्म खोया जुट बदले पीयूषो भई ना रंग रस કે એક પલ તમારાથી ન મળે તો પછી દિન રાત માસ બરસ ની શું વાત કરું એમ કે છે. જો એક પલ વધારે તમારું આયુષ્ય ન મળે પછી દિન છે રાત માસ છે દિન રાત માસ બરસ એની તો ક્યું વાત કરું. અને આપણે તો વર્ષો ને વર્ષો આની અંદર ગુમાવી રહ્યા છે. આપણે બધા તો વર્ષો ને વર્ષો આની અંદર ગુમાવી રહ્યા છે. હવે એ બતાવી રહ્યા છે સો જન્મ ખોયા જૂઠ બદલે. સો આખો જન્મ છે આ જૂઠ બાદે ખોઈ નાખ્યો. આપણે વેડફી માર્યો સમય. પસ્તાવો થવો જોઈએ આપણને. જૂઠ માટે આ બધો સમય વેડફી નાખ્યો. પરિવાર માટે સમય વેડફી નાખ્યો. આ એક માયાના આ તનના સુખ માટે આ બધો સમય વેડફી નાખ્યો. ધની માટે મેં કશું ન કર્યું. પીયુષો ભયના રંગરસ. અને આ સમય જો પીયુની અંદર હું તડબોળ થઈ ગયો હોત તો પીયુને રીઝાવવા માટે મેં કશું ન કર્યું. પીયુની પહેચાન કરી, ધનીની પહેચાન કરી અને આનંદ મેં ન લીધો. પીયુષો ભય, પીયુષો ભય, ભય મીન્સ કે પિતરની પહેચાન કરી મેં, પિતરને ઓળખી લીધા અને એની અંદર તડબોળ નથી. એ આનંદ હું ન લઈશ. અને એટલા માટે કે છે મહામતી, તો મહામતી આપણને કે છે કોઈ ચેતો સબુદ સુદાન, કોઈ ચેતો સબુદ સુદાન. જે કોઈ પરમધામની હશે અને ચોટ લાગશે તો જાગૃત થઈ જશે. કાહુ બદલે ના પાઈએ કઈ દોડત મુझ દેખત, કાહુ બદલે ના પાઈએ કોઈ દોડત મુझ દેખત. પણ રાસ ન આયા કિनको જોલો ધની નહીં બક્ષત. કે દુનિયાની કોઈ પણ તમે ચીજ આપો પણ આ અખંડ સુખ મળવાનું નથી. અહીંયા આગળ તો કયું કરોડો તમે ખર્ચ કરી નાખો, કરોડો લાખો પદ્મો ખર્ચ કરો પણ એક પલ આયુષ્ય તમારું વધતું નથી. એમ અહીંયા આગળ કરોડો તમે ખર્ચ કરી નાખો પણ આ જે અખંડ આનંદ છે એ અખંડ આનંદ મળતો નથી. કાહુ બદલે ના પાઈએ કઈ દોડત મુझ દેખત. કે ઘણા બધાએ મને જોઈને મારી નકલ કરેલી છે એમ કે. આની અંદર શું છે કે અહીંયા આગળ બે પ્રસંગ છે. આ ચોપાઈને બે રીતે લેવાય. પહેલો પ્રસંગ એ છે અહીંયા આગળ કે સ્વામીજી બતાવી રહ્યા છે કે મને જોઈને, મારી રહેણી જોઈને મારા કદમથી કદમ મિલાવીને ચાલનાર પ્રાણનાથજી બનવા માંગે છે. એ પણ આવી ચર્ચા શરૂ કરી દે. આ ચોપાઈ કોની પર છે ખરેખર વાસ્તવની અંદર? એ સમય મુકુંદાસજી પર છે. એ સમયની વાત છે. એ સમયની મીન્સ એક તનની અંદર જ્યારે લીલા થતી હતી ત્યારની વાત છે કે પ્રાણનાથ બનવા માંગે એમ છે. કઈ દોડત મુझ દેખત, કઈ દોડત મુझ દેખત કે મારી કારણે હું જે કરું છું એ રીતે પણ ચર્ચા પણ શરૂ કરી દીધી હતી એમણે એમ કે છે મુકુંદાસજી. એ સમયની લેવાની છે. હવે શું કે છે? પણ રાસ ન આયા કિनको. પણ કે ઉપરથી દેખાવો કરો તમે,
ઉપરથી દેખાવો કરો, ઉપલા ઉપલા એના અર્થ બતાવો, પણ રાસ ના આયા કેમ ના આવ્યો રાસ? કારણ શું? છેલ્લું ચરણ, જોલો ધની નહીં બક્ષત, જ્યાં સુધી આપણને ધની મહેર ન કરે આપણી પર ત્યાં સુધી આ ન મળે. એટલે આની કમ્પેરમાં બીજી એક ચોપાઈ એ છે, ન શીખાય ન સોબતે આવત હે. કહેવાનો મતલબ એ ચોપાઈ મને આવડતી નથી આખી, પણ કે છે કે આ જે છે ધનીની જે નિયામત છે એ કોઈના શીખવાથી, શીખવાડવાથી કે સોબતથી નથી મળતી. ધનીની મહેર છે તો જ મળે, તો જ સત્સંગ થઈ શકે એમ કહેવા માંગે છે, તો જ તમે બોલી શકો. પણ એ સમયની વાત છે, એ 5મા દિવસની વાત છે. 6ઠા દિવસની અંદર આ વિચારો, આ વિચારશો તો તમારી બુઝદિલી છે. ન શીખાય ન સોબતે, ન શીખાય ન, ચલો છોડો, ચોપાઈ નથી આવડતી. न सीखे न सिखाए न सोबत आवत है धनी की मेहर से. કહેવાનો મતલબ કે 5મા દિવસની લીલાની અંદર આ છે, એ 6ઠા દિવસની લીલાની અંદર આ ન વિચારો. જો વિચારશો તો આપણી બુઝરગી છે. બુઝરગી કહી શકો તમે, અથવા તમારી શું કે છે, આપણી નબળાઈઓ છે. નબળાઈઓ છે, બુઝરગી ન કહેવાય, નબળાઈઓ છે આપણી. કે ભાઈ હવે તો ધની આપે એને મળે કે આપણને ન મળે એમ કહીને આપણી નબળાઈ કરીને બેસી જઈએ. એવું નથી. 6ઠા દિવસની લીલાની અંદર તો મેરા અર્શ દિલ મોમિન કરીને વિરાજમાન છે, તો પછી એ બરકત ન કેમ આવે, એ મહેર ન કેમ આવે? એક તનની અંદર જ્યારે લીલા થતી હતી તો એ ચોપાઈ સાચી હતી, પણ 6ઠા દિવસની લીલાની અંદર તો મહામતીની પાસે જે કંઈક છે, જે કંઈક બુદ્ધ છે, એ બધી જ આપણી પાસે છે. જે કંઈક શક્તિ છે, 5 શક્તિ આપણી પાસે છે. આપણે ન પહેચાનીએ તો એ શું કરે? આપણે ન પહેચાન કરી શકીએ તો એ શું કરે? ધની શું કરે? તું ન પહેચાનું તો હું શું કરું? જાગૃત બુદ્ધ છે, નિજ બુદ્ધ છે, ધની વિરાજમાન છે પૂર્ણ સ્વરૂપે. શું જોઈએ? જબરાઈલ ને અસરાફીલ છે. જાગૃત બુદ્ધ કોણ છે? અક્ષર બ્રહ્મ છે. નિજ બુદ્ધ કોણ છે? શ્યામા મહારાણીજી છે. ધની પોતે બિરાજમાન છે. જબરાઈલ ને અસરાફીલ તો પહેલે આપણી સાથે છે. તો એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત, તો અત્યારે આપણી પાસે એ નથી. એટલે અહીંયા આ સમય ન વિચાર, એ સમયની વાત સાચી છે. પણ રાસ ના આયા કિनको જો લો ધની નહીં બક્ષત બરકત. ધની ચાહે કારણ કે ધનીની બક્ષિસ નથી હોતી એમ કે છે. ધનીની મહેર નહીં હોય પછી તમે શું કરો? પણ હવે તો 6ઠા દિવસની અંદર તો બધા પર મહેર છે, એક સરખી મહેર છે. હવે તો सुख अखंड अक्षरातीत को इन समय पायत है इत. सुख अखंड अक्षरातीत को, ધનનું જે સુખ છે, અખંડ સુખ છે, એ इन समय पायत है इत, કે અક્ષરાતીત ધનીનું જે સુખ આપણને જે મળી રહ્યું છે, અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર સુંદર સાથની વચ્ચે આ બ્રહ્માંડની અંદર कहा कहूं कुकर्मे तिनके जो मोहे रहे के खोवत. બીજું ને ત્રીજું ચરણ જો આપણને ચોટ લાગે તો જાગૃત થઈ જઈએ કે ધનીનો પ્યાર, ધનીનો ઈશ્ક અહીંયા આગળ આપણને મળી રહ્યો છે.
ધણીનો પ્યાર, ધણીનો ઈશ્ક, આ બધું જ ધણીની મહેર, બરકત, અહેસાસ, તમે જે કઈ કહેવો એ બધું જ કહો, એ અહીંયા આગળ આપણને મળી રહ્યું છે સુંદર સાથની અંદર, આપણને મળી રહ્યું છે. અને આ સુંદર સાથની અંદર અહીંયા આપણે હાજર હોવા છતાં પ્રશ્ન શું છે અહીંયા આગળ કે અહીંયા આપણે હાજરી હોવા છતાં કહા કહું કુકર્મ તિનકે, શું કહું કે એમના કુકર્મો, એમની વૃત્તિ, એમની વૃત્તિને કારણે કે આ બધા સુખ ખોઈ રહ્યા છે. આનું એક સરસ ઉદાહરણ આપું એટલે સમજાશે. સરસ ઉદાહરણ, અને બધાએ આનો અનુભવ કરેલો હશે જો ભણવા ગયા હશે તો. ક્લાસની અંદર સાહેબ શીખવાડે આપણને, ક્લાસની અંદર સાહેબ શીખવાડે, 35 થી 40 વિદ્યાર્થી હોય ક્લાસની અંદર, સાહેબ શીખવાડે, બધાને એક સરખું શીખવાડે. અવાજ એવું નથી કે આગલા બેઠા હોય એમને વધારે અવાજ આવે ને પાછળને અવાજ ના આવે, એવું નથી. એક સરખું બધાને એક સરખું શીખવાડે, આગળ વાળાને વધારે શીખવાડે, પાછળ વાળાને ઓછું શીખવાડે, એવું નથી હોતું. અને આની અંદર કે આ જાહેર સાહેબ શીખવાડે છે ત્યારે જો આપણી વૃત્તિઓ હોય એ વૃત્તિ બહાર ફરતી હોય તો આપણા કુકર્મ કે છે ને, કહા કહું કુકર્મ તિનકે, કેમ સાહેબ શીખવાડતા તે સમયે આપણે ધ્યાન ના આપ્યું, ચિત્ત ના આપ્યું. અને પાછળથી શું કહીએ, ભાઈ એ તો હોશિયાર હોશિયાર સ્ટુડન્ટ છે, આ છે તે છે. જો કેમ આપણી બધી નબળાઈઓ છે ને છુપાવવા માટે આ બધું કરી રહ્યા છે. સાહેબ શીખવાડતા હોય તો આપણું મન ક્યાં ફરતું હોય, કેરીઓ, રણો, બોડીઓ જુડવા જઈશું, અથવા આજે અહીં કરીશું, આજે ત્યાં જઈશું, આ બધું ફરતું હોય. આ બધું ફરતું હોય. અહીંયા આગળ સત્સંગની અંદર આ જયારે નીંદ મળી રહી છે, આ ધનીનો આનંદ મળી રહ્યો છે, ઈશ્ક મળી રહ્યો છે, પ્રેમ મળી રહ્યો છે, અને એ સમયે માયાની અંદર માયાનો મન ક્યાં ફરતું હોય, માયામાં ફરતું હોય આપણું બધાનું. આ સમય એટલે અંદર અહીંયા બેઠેલા છે છતાં પણ કોઈ બેન ખાવા કરવા મશગુલ હોય, કોઈ કશું કરવાની અંદર મશગુલ હોય. કરો, બધું જ કરો, એવું નથી કે ન કરો એના માટે, પણ ચિત્ત અહીંયા રાખો. અને આ જો કરી રહ્યા છો, જો દ્રષ્ટિ ત્યાં હશે તો શું કે છે ને, કહા કહું કુકર્મ તિનકે, જો મોહે રહ કે, જો મોહે રહ કે મીન્સ અહીંયા સુંદર સાથની અંદર રહીને મોહે રહ કે ખોવત, સુંદર સાથની અંદર રહી અને આ બધું ખોઈ રહ્યા છે. શું કર્યું એમને? કારણ કે એમની વૃત્તિ એવી છે, એમ કે છે એમની વૃત્તિ અહીંયા બેઠા છે તો ખરા, પણ ખાલી ફિઝિકલી બેઠા છે, મેન્ટલી તો ગમે ત્યાં ફરતા હશે. ખાલી વજૂદ એટલું બેઠેલું છે, એમ કે છે ખાલી કહેવા પૂરતું કે અમે બેઠા છે, સત્સંગ સાંભળ્યો છે. સત્સંગ પછી આપણે પૂછીએ, ભાઈ શું સાંભળ્યું? તમે ખબર નહીં મને. સત્સંગ પછી આપણે પૂછીએ છીએ કે ભાઈ બે શબ્દ કઈક કરાવો કે આજે તમે શું સમજ્યા, ક્યાં સમજ ન પડી, કઈક કહો. તો બોલતા નથી. હવે એનો અર્થ શું થાય ખબર નથી પડતી અમને પણ, કે વાસ્તવમાં ખરેખર સમજે છે કે ખરેખર નથી સમજતા. ખરેખર સમજી ગયા છે તો પછી એનો સારાંશ કહો, તો સારાંશ પણ નથી કહેતા કે ભાઈ આજે તમે આપણે શું લીધું આમાંથી. આજના સત્સંગની અંદર ધનીએ આપણને શું આપ્યું અને શું લીધું, આપણે શું ગ્રહણ કર્યું એ પૂછીએ છીએ, તો એ પણ નથી બોલતા. કોઈ સંશય હોય તો કહો, એ પણ નથી બોલતા. તો સમજવું શું? આપણી વૃત્તિ ક્યાં છે એ ખબર નથી પડતી.
આપણી દ્રષ્ટિ ક્યાં છે એ સમજ નથી પડતી. એટલે અહીંયા બેઠા હોવા છતાં આ સમય ન ગમાવો તમે. કહા કહું કુકર્મ તિનકે, કહા કહું कुकर्म तिनके, जो माहे रह के, जो माहे रह के खोवत. અહીં અંદર રહી અને છો અને ખોઈ રહ્યા છો, એનો આનંદ નથી લૂંટી રહેતા. જે આનંદ લૂંટવાનો છે એ નથી લૂંટતા અને બીજો આનંદ લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે અહીંયા બેઠા બેઠા. કઈયો ખોયા જન્મ અપના, રહે ધની કે જમાને માહે. ધનીની સાથે હતા, પન્નાજીની અંદર ધનીની સાથે હતા, જન્મ ખોઈ નાખ્યા એમણે. ધનીની સાથે હોવા છતાં પણ આ ન લીધું. એટલે કે છે કઈઓને ખોયા જન્મ અપના, અને એ જે છઠ્ઠા દિનની અંદર આ ન કરો. કઈઓએ ખોયા જન્મ અપના, ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે અને છતાં આ સમય આપણે ગુમાવી દઈએ તો. પેલી ચોપાઈ યાદ કરો, ऐसा न कहियो कोई कि धनी सी भी न होय, बट एक बात है बदकामी ने, जो धनी सी भी न होय. तो कई વાત છે કે રૂહોથી ધની એક પલ માટે જુદા ન થઈ શકે. ગમે એટલું ધની ચાહતો પણ આ વાત નથી થતી. ધનીથી જુદા ન થઈ શકે. હવે એક બાજુ કે છે મેરા અર્શ, દિલ મોમિન કે છે. બીજી બાજુ મેરા અર્શને હમણે એક બેને હમણે કહ્યું કે મેરા અર્શને પરમધામ કર્યું છે, તમે આવીને બિરાજમાન કરો કે છે. મારા દિલને પરમધામ કર્યું છે, તમે આવીને બિરાજમાન કરો કે. मेरा अर्श, मेरा दिल अर्श तुम्हारा. તો આ ન આ છે એ સમય ન ગુમાવો. કહેવાનો મતલબ કે આપણે રહીએ છીએ જો માહે રહ કે ખોવત, માહે રહ કે ખોવત મળેલી છે નીંદ. આપણને તારતમ્ય જ્ઞાન મળેલું છે, વાણી મળી છે, 28મું કડિયું મળ્યું છે, મનુષ્ય તન મળ્યું છે. શું હવે બાકી રહ્યું? જાગૃત બુદ્ધ મળી છે, નિજ બુદ્ધ મળી છે. આની સમજ નથી પડી તો ધનીએ આપણે એક યા બીજી રીતે બધાને સમજ પણ આપી રહ્યા છે, સમજાવી પણ રહ્યા છે. કાલે ઉઠીને પરમધામમાં દાવો ન કરો ને ભાઈ કે તમે તો જે બોલતા હતા અમને તો સમજાતું નથી. ધનીએ કશું બાકી નથી રાખ્યું. અને એટલા માટે ધની કહે છે મેં તો મેરા દઈ ચુકી પણ તુને ન લિયા. હું શું કરું? तुम न पहचानो तो मैं क्या करूं? कईयों खोया जन्म अपना, रहे धनी के जमाने माहे. हाय हाय कहाँ कहूं मैं तिनको, हाय हाय कहाँ कहूं मैं तिनको, जो इनमें से निष्फल निष्फल जाए. હું શું કહું કે આમાંથી નિષ્ફળ જાય એના માટે. છઠ્ઠા દિવસની અંદર આ વાત કરો. એ સમયે તો ખોઈ નતું, ઘણી સાથે બધા હતા અને જેમણે ન લીધું કે નિષ્ફળ ગયા એની અંદર. પણ છઠ્ઠા દિવસની અંદર મેરા દિલ અર્શ મોમિન કરીને બિરાજમાન છે ધની. અને આ જે છે આ સમય આપણે ખોઈએ તો બહાર દ્રષ્ટિ કરો તો પણ આપણને વાણી દ્વારા સમજાવી રહ્યા છે, અંદરની દ્રષ્ટિ કરો તો અંદર પણ ધની બેઠેલા છે અને તેમ છતાં આપણે બહાર ફોફા મારી રહ્યા છીએ. શા માટે? મને આમાંથી કાઢશે, મને આમાંથી કાઢશે, મને આમાં કાઢશે, મને કોઈ નહીં બોલાવે. સ્વામી પ્રાણનાથજીને આવું કશું નતું. એ તો વિશ્વથી બગડીને ચાલ્યા હતા, એકલા ચાલ્યા હતા. सुन के तेरी पुकार संग चलना हो तो कोई हो ना हो तैयार. हिम्मत ना हार, चल चला चल, अकेला चल चला चल. તારે કોની જરૂર છે બીજાની? તું એકલો જા ને, કોઈને આવું હોય તો આવે, ન હોય તો ના આવે, તું એકલો તો જા. ધની અંદર બિરાજમાન છે.
પણ આ પુકાર બધાને કરો, જેને આવું હોય એને આવે, જેને આવું હોય એને આવે. કોઈ આ સાંભળી, આ પુકાર સાંભળીને જેને આવું હોય તૈયાર થઈ જાઓ. ના હોય તો તમે તમારી માયામાં રહો. कईयो खोया जन्म अपना रहे धनी के जमाने में है, हाय हाय कहाँ कहूं मैं किनको आम न શું કહું એમ કે છે. जो इनमें से निष्फल जाए, कईयो जन्म सफल किए, कईयो ने जन्म सफल કર્યા, કોઈએ ખોઈ દીધા જન્મ અને કોઈને સફળ કર્યા, ले લીધી नींद. कईयो जन्म सफल किए, ऐसा पीऊ का समाया पाए, आ समय पावी અને જાગૃત થઈ ગયા. આનંદ આનંદ અને આજે જાગૃત થઈ ગયા એ અહીંયા આગળ અને પરમધામ બંને જગ્યાએ આનંદ આનંદ થઈ જશે. ऐसा पीऊ का समाया पाए, सेवा सन्मुख जन्म लो, लिया हुक्म सिरा चढ़ाए. અને જે જાગૃત થઈ ગયા છે કે लिया सिर हुक्म चढ़ाए, સેવા સન્મુખ જન્મ લો, આખું જન્મ સેવાની અંદર આપી દીધી. જ્યારે કહેવાનો મતલબ અને આ જન્મ છે તમારો સફળ કરી દીધો. શા માટે? કે ધનીનો હુકમ છે એ પોતાના સિર પર લે. ધનીનો હુકમ શું છે? જે વાણી બતાવે છે એ પગલે પગલે આપણે ચાલીએ, બસ બીજું કઈ નહીં. ધની આ કહી રહ્યા છે, તું આ ચાલ. ધની હુકમ નથી કરતા. ધનીનો હુકમ ભૂલી જજો કે ધની હુકમ કરે છે. ધનીનો હુકમ સિર પર લઈએ એનો અર્થ શું છે? કે ધનીએ આપણને જે માર્ગદર્શન આપ્યું છે, જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલો. એ હુકમ નથી કરતા. તું જાન, તું ચાલે તો પણ તારા હાથમાં છે, ન ચાલે તો પણ તારા હાથમાં છે. ધનીનો હુકમ તો દિલના રૂહના દિલની ઈચ્છા છે. તારે જે કંઈ કરવું હોય કર. પણ ધનીનો હુકમ એ શું છે? કે ધનીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર આપણે નથી ચાલતા. પણ જે જાગૃત થઈ ગઈ છે એ આ માર્ગ પર ચાલી રહી છે. एक सायत वृथा न दई, धनी किए संकुल, चले चित पर होए, चले चित पर होए आधीन, परि न कभू भूल. एक सायत वृथा न गई, કે એક પલ એને ગવાઈ નથી એમ કે છે. એક પલ નથી ગવાઈ. જે જાગૃત થઈ ગઈ છે એને એક પલ નથી ગવાઈ. અને આપણે બધા શું કરી રહ્યા છે જો. અને બીજું ત્રીજું ચરણ બહુ મહત્વનું છે આના માટે. ચલે ચિત્ત પર હોય આધીન, ચલે ચિત્ત પર હોય આધીન. આપણા ચિત્તની અંદર બસ ધની 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 તું તું છે. આપણા ચિત્તમાં શું રમે છે? આપણા બધાના ચિત્તમાં હવે પોતાની જાતે મારે કોઈને બતાવવાની જરૂર નથી કે આપણા બધાના ચિત્તમાં શું રમે છે. કે ક્યારે સત્સંગ પતનનું આને મળવા જવું, કે આ કરો ને, કોફી પીવા જવું ને, આ કરવા જવું ને, તે કરવા જવું ને. આપણા ચિત્તમાં બધાને આ ચાલી રહ્યું હોય છે. જુઓ તમે આપણી વ્રજની લીલા જુઓ. ગોપીઓના ચિત્તમાં શું હતું? કે કામ તો માયાનું કરતી હતી, પણ ક્યારે કાનો આવે અને મારું માખણ ચોરી જાય. ક્યારે કાનો આવે, ક્યારે હું આ મારું પતાવું કામ અને હું કાનાને મળવા જાઉં. આ ચિત્તમાં આ ચાલી રહ્યું હતું એ સમયે. અત્યારે આપણા ચિત્તમાં શું ચાલી રહ્યું છે? કોઈને બતાવવાની જરૂર નથી. જાતે સમજી લો કે શું ચાલી રહ્યું છે. પોતાની અંદરની દ્રષ્ટિ જોઈને જુઓ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે. અને એ જે દ્રષ્ટિ છે આને કે તમે આ સુંદર સાથની અંદર રહીને આ શા માટે ખોઈ રહ્યા છો? તમારા જેવા બીજા અભાગી કોણ? ક્યાં કહું કુકર્મ તિનકે. આ બધા કુકર્મ છે. એમને શું કહું એમના કુકર્મને? ક્યાં કહું કુકર્મ તિનકે જો માહે રહે કે ખોવત. સુંદર સાથી અંદર રહી અને આ બધું ખોઈ રહ્યા છે. ધની અંદર બિરાજમાન છે છતાં પણ આ બધી નીંદ ગુમાવી રહ્યા છે. શું કર્યું એમને? એમના કુકર્મ આવા છે. એમની રહેણી આવી છે. કુકર્મ એમની રહેણી આવી છે. ન સુધરે.
એક વાર સમજાવો, 2 વાર સમજાવો, 3 વાર સમજાવો, ન સુધરે તો પછી મહામતી તો કાહે કો ગણાવે તો બ્રહ્મ સૃષ્ટ. મહામતી એ પણ બતાવી રહ્યા છે તો પછી એમને બ્રહ્મ સૃષ્ટિ ન કહેવી જોઈએ, એમને છોડી દો એમની હાલ પર. તો કાહે કો ગણાવે બ્રહ્મ સૃષ્ટિ, છોડી દો એમની હાલ પર. બીજી બાજુ તો આપણને ચેત કોષો ચેતીઓ ચેતાવે છે ખરા, સમજાવે છે ખરા, બાર બાર આપણને આપે છે, અને છતાં પણ જો એમની રેણી ન બદલતી હોય, છોડો એમના હાલ પર. સો ઇટ બી હોય. હવે જો આ રીતે ચાલે, કેવી રીતે ચલે? ચિત્ત પર હોય આધીન, ચલે ચિત્ત પર હોય આધીન, એક પલ પણ ન વૃથા ગમાવે તો શું થાય એમને? તો સો ઇત બી હોય ચલે ધન ધન, ધામ ધની કહે ધન ધન, સાથ में भी ધન ધન હોયા, યા કે ધન ધન હુઈ રાત દીન. બધી જ જગ્યાએ ધન ધન થઈ જાય, રાત દિન એનું જીવન પણ ધન ધન થઈ જાય, સુંદર સાથની અંદર પણ ધન ધન થઈ જાય, અહીંયા આગળ પણ ધન ધન થઈ જાય, પરમધામની અંદર પણ ધન ધન થઈ જાય, અને ધની પણ એને ધન ધન કે. શાબાશ સખી તું. વિચારો હવે. અને આ જે છે, આ બધો જે આપણને જે આ મળી રહ્યું છે, આ ન્યામત મળી રહી છે, આના માટે આપણે એક ફક્ત માયાના સુખ માટે આ બધી જ ખોઈ રહ્યા છે, આ બધું જ ખોઈ રહ્યા છે, એક માયાના ક્ષણભરના સુખ માટે. કઈ छिपे रहे मोहे दुश्मन और माहे राह और न, चाल उल्टी चल दिखावही तो भी धनी न तजे तीन. અને આની અંદર પણ કોઈ, આની અંદર જો કોઈ ઉલટી ચાલે ચાલે પણ ધની એને છોડતા નથી. કેમ? આશિક છે, મારી રૂહ છે, મારી અંગના છે. કેવી રીતે છોડે? કોઈ ઉલટી ચાલ ચાલે, ભલે ઉલટી ચાલ ચાલે, પણ એ બ્રહ્મ સૃષ્ટિ છે ને. સુંદર સાથની અંદર રહીને પોતાનું દિલ કપટી રાખે, ઘણા બધા કારણો હોય એની અંદર દિલ કપટી રાખવા પાછળ. કઈ छिपे रहे मोहे दुश्मन, કઈ छिपे रहे माहे दुश्मन, કે અંદર કપટ હોય, સુંદર સાથની અંદર રહે છતાં પણ અંદર કપટ હોય, और मारे राह और अन, और બીજાને અવરા માર્ગે ચડાવે. બીજાને અવરા માર્ગે ચડાવે મીન્સ એમનો જે ઈમાન છે, એમનો વિશ્વાસ છે, એ વિશ્વાસ પણ ગીરાવે, અંદર તમને ડગમોળ કરી નાખે. ચાલો હવે એમાં એક એક્ઝામ્પલ આપું કે ચાલો ભાઈ આ બેનનો સત્સંગ શું સાંભળવાનું, ચાલો ભાઈ આ ભાઈનો સત્સંગ શું સાંભળવાનું. રોજનું એકનું એક કયા કરે છે, શા માટે સાંભળે? એમાં શું સાંભળવાનું છે? આવું તો અમે કહીએ છીએ. કહેવાનો મતલબ કે આજે કઈ કરી રહ્યા છે, આ તો એક એક્ઝામ્પલ આપશે, આ ઉદાહરણ છે કે આ શું છે કે અંદર રહે છે, સુંદર સાથની અંદર રહે છે, પણ અંદર એમની અંદર કપટ છે. બીજા સુંદર સાથનો ઈમાન છે એ ગુમાવી રહ્યા, એ એમનો મિટાવી રહ્યા છે. જેમનો વિશ્વાસ છે એ એમને ડગમગાવી રહ્યા છે, અને તેમ છતાં પણ ધની છે આવા સુંદર સાથને પણ છોડતા નથી. એમને પણ શું કે છે? ચાલ ઉલટી ચલ દેખાવહી, ચાલ ઉલટી ચલ દેખાવહી. ઉલટી રીતે ચાલે છે. જે ચાલ ચાલવી જોઈએ
એનાથી ઉલટી રીત કઈ ચાલ ચાલવી જોઈએ? તો એક દિલી કરી અને ચાલવી જોઈએ ચાલ. આ એક દિલી તોડાવી રહ્યા છે, ઉલટી ચાલ છે. એક દિલી કરીને ચાલવી જોઈએ ચાલ. સુંદર સાથી સાથે એક દિલી કરીને ચાલવી જોઈએ, પણ અંદરથી કપટ હોય અને આમાં શું સાંભળવાનું છે, આમ છે તેમ છે, એમનો પણ વિશ્વાસ પણ તોડી નાખે. આ ઉલટી ચાલ ચાલે. ચાલ ઉલટી ચલ ચલાવી ચલ દિખાવી તો બી ધની ન તજે તીન, અને તેમ છતાં પણ ધની એમને મુકતા નથી. એમ છે જો ધનીની મહેર જુઓ, આશિક છે ધની. તમે જુઓ છતાં પણ આવા સુંદર સાથને ધણી નથી મૂકતા. જો ધણી ન મૂકે તો આપણે શા માટે મૂકીએ? દ્રષ્ટ ઉપલી સજન સજન હો રહે, બોલ દિખાવે મીઠે બેન, જન્મ સારા ધની સંગ રહે, કબુ દિલ ન દિયા સુખ ચેન. બહુ જ સરસ છે. આજનું પ્રકરણ છે, ઘણું બધું સુંદર છે. આપણી બધી ચાલ છે એ બતાવી રહ્યા છે કે ઉપરથી તો ઘણું બધું મીઠું મીઠું બોલે. દ્રષ્ટ ઉપલી સજન હો રહે, બાહ્ય સજ્જન દેખાવે, બાહ્ય સજ્જન દેખાવે. ઉપલો દિખાવો કેવો હોય? સજ્જનતાનો હોય, એક દિલીનો હોય, હિતોસ્તીનો હોય. એમ બોલ દિખાવે મીઠે બેન, મીઠું મીઠું પણ બોલતા હોય. અને આખું જિંદગી જન્મ સારા ધની સંગ રહે, આખી જિંદગી ધનીની સાથ રહે. ઉપરથી મીઠું મીઠું બોલે, ઉપલી દ્રષ્ટિથી સારા હોય. કહેવાનો મતલબ કે જે કંઈક કરી રહ્યા છે, આને આ શું કહેવા માંગે છે પછી સમજાવું. જન્મ સારા ધની સંગ રહે, આખો જન્મ પણ ધની સાથે રહે. કબ દિલ ન દિયા સુખ ચેન, પણ તેમ છતાં પણ દિલમાં એવો ભાવ નથી આવતો. એમ કે છે કે આ સુખ પ્રાપ્ત થાય. આ જે સુખ છે એ સુખ આપણને પ્રાપ્ત થાય. આ શું કહેવા માંગે છે? કે એની રહેણી પણ હોય, સુંદર સાથે મીઠા મીઠા વચન પણ કહેતા હોય. પણ આ જે બધી ક્રિયા થઈ રહી છે, બહાર દેખાવ પણ સરસ હોય. પણ આ બધી જે ક્રિયાઓ થઈ રહી છે, એ ક્રિયાઓ ક્યાંથી થઈ રહી છે? તો મનથી થઈ રહી છે. મનથી થઈ રહી છે આ બધી ક્રિયાઓ. ધનીની સાથે સાથે હોય, આ વચન પણ બોલતા હોય, પણ મનથી બોલતા હોય, પણ દિલની અંદર એનો અહેસાસ ન થતો હોય. દિલની અંદર કભુ દિલ ન દિયા સુખ ચેન, કભુ દિલ ન દિયા સુખ ચેન, કે દિલમાં આવો ભાવ ના આવે, દિલની અંદર આવો ભાવ ના આવે, સુખ નહીં. અને આ જે સુખ છે એ સુખ એમણે પ્રાપ્ત નથી કર્યું, મેળવ્યું નથી. સુખ કહેવાનો મતલબ કે જે કંઈક લીધું છે એ બધું મનની અંદર લીધું છે. મનમાંથી દિલની અંદરનો જે મુસાફરી છે એ મુસાફરી નથી કરેલી. મનની અંદર બધું રાખી મૂકેલું છે. બહુ જ મહત્વની ચોપાઈ છે આ સુંદર સાથ આપણા બધા માટે, કે આપણે જે કંઈક લઈ રહ્યા છે એ બધું જ આપણા મનની અંદર લઈ રહ્યા છે, આપણી બુદ્ધિની અંદર લઈ રહ્યા છે. અને આ જે બુદ્ધિની અંદર લઈ રહ્યા છે, અને એ બુદ્ધિની અંદર લઈ રહીને સુંદર સાથ સાથે મીઠા મીઠા વાતો પણ એમની સાથે કરે છે, એમને સમજાવી પણ રહ્યા છે. આપણે બુદ્ધિથી સમજાવી રહ્યા છે, અને ધણીની સાથે સાથે પણ રહીએ છીએ, પણ દિલમાં એનો અહેસાસ નથી થયો. કારણ કે ત્યાંથી મનથી દિલ તરફની મુસાફરી નથી કરી. આપણે દિલની અંદર, કહેવાનો મતલબ કે જે કંઈક મનની અંદર લીધેલું છે, મનમાંથી દિલમાં જશો તો આ સુખ મળશે.
इन विध कई रंग साथ में અને इन विध साथ જેની અંદર આ બધા સાતની છે સુંદર સાત છે એ બધા કેવા કેવા પ્રકારના છે એ બધું બતાવ્યું ધનીએ इन विध कई रंग साथ में यो बीते कई बीतक सब पर मेहर महबूब की पण पावे करणी माफक સાંભળજો હવે કે સુંદર સાત આવા બધા પ્રકારના સુંદર સાત છે કે સુંદર સાત ની અંદર રહી મન તો બીજે ભટકતા હોય એમના અને આ રીતે ખોઈ રહ્યા છે ધની અંદર સાથે સાથે રહી અને જન્મ ખોઈ રહ્યા છે કહેવાનો મતલબ કે આ બધા જે સત્સંગ થયો એ બધા જ જુદા જુદા પ્રકારના સુંદર સાથ બતાવ્યા છે કે આવા સુંદર સાથ છે આવા સુંદર સાથ છે આવા સુંદર સાથ છે આવા સુંદર સાથ છે છેલ્લું તો એ પણ કહ્યું કે વાણીની અંદર તડબોળ છે એમની રહેણી પણ છે બહાર દેખાવે લખ્યું છે ને દ્રષ્ટ ઉપલી સજ્જન હો રહે ઉપરની દ્રષ્ટિથી મીન્સ મનની દ્વારાથી સજ્જન હોય મીઠી મીઠી વાતો પણ કરે ધનીના સંગતમાં પણ રહે જન્મ સારા ધની સંગ રહે ધનીના સંગતમાં પણ રહે પણ દિલની અંદર આ સુખ અને એનો અહેસાસ નથી આવતો પણ કબ દિલ ન દિયા સુખ ચેન કારણ કે મનથી બધું લીધેલું છે એટલા માટે કે આવા રંગના બધા સુંદર સાથો છે इन विध कई रंग साथ में यो बीते कई बीतक सब पर मेहर महबूब की હવે કે છે જો ત્રીજું ચરણ ચોથું ચરણ બહુ જ મહત્વનું છે સબ પર મેહર મહેબૂબ કી ધની તો બધા પર મહેર કરે છે એમ કે છે એ આવે કે ના આવે સુંદર સાથ ની અંદર છે તમારું વલણ કેવું છે આ છે કેવું છે ગમે તે સુંદર સાથ હોય વિરુદ્ધથી પણ ચાલતા હોય કોઈના વિશ્વાસ છે એ વિશ્વાસ પણ બંધ કરતા હોય ઉલટી ચાલ ચાલતા હોય સુંદર સાથ ની અંદર એ બધા પર ધનીની મહેર છે પણ એમને શું મળશે એમના જે કર્મ છે એ પ્રમાણે પણ પાવે કરણી માફક અહીંયા કર્મ નહીં તમારી રહેણી છે કરણી પણ ધનીની જે મહેર છે ધનીનો અહેસાસ છે ધનીના સુખ છે એ એમની કરણી માફક એમને મળે એમની કરણી માફક મળે એટલે હવે સુંદર સાથ ને બધા આપણા જે બધા પ્રશ્ન હતા એ પ્રશ્નનો જવાબ મળી ગયો અહીંયા આગળ કેવી રીતે મળ્યો કે આપણે કહીએ છીએ ને સુંદર સાથ ને કે ભાઈ તમારી પર તો બહુ મહેર છે તમારી પર તો બહુ મહેર છે તમારી પર તો બહુ મહેર છે આપણે કઈ કરીએ છીએ અમને તો કશું નહીં થયું ધન તો અમને આ મહેર ક્યારે કરશે સમજાયું હવે સબ પર મહેર મહેબૂબ કી એક સરખી મહેર છે ધનીની પણ જેને જેવી કરણી હશે એવું એને આ મળશે પણ પાવે કરણી માફક પણ પાવે કરણી માફક આ બધા જ પ્રકારના સુંદર સાથ ગમે તે પ્રકારના સુંદર સાથ હોય પણ ધનીની મહેર તો એક સરખી છે બધા પર અને આ બધી સરખાની આ ધનીની મહેર એક સરખી છે બધા પર અને આ બધાની અંદર જેવી તમારી કરણી હશે એવી ધનીનો અહેસાસ થશે એવી આપણને લજ્જત મળશે ધનીની दुख माया धनी पे माग के हम आए जमीन दुख माया धनी पे माग के हम आए इन जमी पे हम आए જમીન અહીંયા આગળ આયા કારણ માયાના બ્રહ્માંડની અંદર બધું માગીને એની અંદર આયા છે તો ખરા પણ આઈને શું કર્યું તબલા મંજીરા વગાડ્યા બીજું કશું નથી કર્યું सो छल स्वरूप आपको दिखावी सो छल स्वरूप को आपको दिखावी तो भी भूले नहीं सुहागीन પણ જો સાચી સુહાગીન હોય ગમે એટલું છલ બતાવે ગમે એટલું એ બતાવે પણ સુહાગીન કદાપી ન ભૂલે તો બી ભૂલે નહીં સુહાગીન હવે એક પ્રશ્ન છે આપણે બધા સુહાગીન છીએ આ પ્રશ્ન છે આ બધી બ્રહ્મ સૃષ્ટિની રહેણી બતાવી આપણને બ્રહ્મ સૃષ્ટિની રહેણી બતાવી કે બ્રહ્મ સૃષ્ટિ આવા સુંદર સાથ આવા છે
હવે ધની આપણને બળ આપવા માટે શું કરી રહ્યા છે કે તમે આ બધું માગીને અહીં આયા છો તો ખરા, પણ ગમે કેટલી માયા બતાવે, ગમે એટલી માયા પ્રબળ હોય, પણ જો સુહાગીન હોય એ સુહાગીન કદાપી ન ભૂલે. આપણને અંદરથી બળ આપી રહ્યા છે ધની. પેલા બ્રહ્મસૃષ્ટિની રહેણી આપણને બતાવી કે બ્રહ્મસૃષ્ટિની આવી કરણી છે ને આ બધું કરી રહી છે. ધનીની મહેર બધા પર એક સરખી છે, આ બધું બતાવ્યું. હવે શું કહે છે કે તું તો આવી ખરી, પણ આવી ખરી, પણ જો ખરેખર જો સુહાગીન હોય કે આ બધું છોડી દે, કદાપી કશું ન ભૂલે, આ બધું છોડી દે. અંદરથી આપણને બળ આપી રહ્યા છે. એટલે કે છે ખરેખર આપણે સુહાગીન છે. આપણે આપણી જાતે પ્રશ્ન પૂછો અને હૈયે તો ધની કે છે પ્રમાણે થાય છે. આ છોડીએ છીએ આપણે. છલ સ્વરૂપ આપકો દિખાવીશ, છલ સ્વરૂપ આપકો દિખાવી. આ છલ સ્વરૂપ પણ બતાવી દીધું કે આ જૂઠ છે, આ માયા છે, મિથ્યા છે, એની પણ સમજ છે આપણને. અને છતાં આપણે છોડતા નથી. પણ સુહાગીન હોય તો છોડી દે એમ કે છે. तो भी भूले नहीं सुहागिन, तो भी भूले नहीं सुहागिन. और भी देखो विचार के, હવે કે છે તમે વિચાર કરીને જુઓ. और भी देखो विचार के तो हुक्म सब कुछ होया. તમે વિચાર કરીને જુઓ, તમે કે તો હુકમ એ સબ કુછ હોય. તમે જાતે વિચાર કરીને જો હુકમ એ સબ કુછ હોય. હુકમ એ મીન્સ ધનીની તો ઈચ્છા છે, ધનીની ઈચ્છા છે કે રૂહને પાછી હું લઈ જાઉં. પણ અહીંયા નહીં કહ્યું કે હુકમ એ સબ કુછ હોય. આ પહેલું ચરણ ને બીજું ચરણ બહુ જ મહત્વનું છે અહીંયા. કારણ કે હુકમ એ સબ કુછ હોય. ધનીના ઈચ્છા છે કે હું રૂહોને આ બધું બતાવીને પાછી લઈ જાઉં. પણ અટકી ક્યાં રહ્યું છે? તો પહેલું ચરણ છે ઓર ભી દેખો વિચાર કે. સુંદર સાથે કે છે તમે વિચારીને તમે જુઓ, તમે વિચારીને તમે જુઓ કે. અને સુંદર સાથનું જ્યારે દિલ બદલાય, એમની દ્રષ્ટિ બદલાય, એમના દિલમાં સુંદર સાથના દિલની અંદર જ્યારે ઈચ્છા થાય કે ના હવે મારે હું સુહાગીને છું, મારે ખરેખર ધની જે કે છે એ માર્ગે પર ચાલુ હોય, તો કે છે તો હુકમે, તો મહત્વનું છે તો હુકમે. કયો હુકમ? રૂહોની દિલની ઈચ્છા થાય છે એ હુકમ. તો હુકમે સબ કુછ હોય. ધની આપણને બતાવી રહ્યા છે, પણ હુકમ શું અહીંયા બતાવ્યો? અહીં હુકમે કહ્યું છે. હુકમે શું બતાવ્યો? તો અને હુકમે. આ બે શબ્દ બહુ જ મહત્વના છે. તમે દિલમાં વિચાર કરીને જુઓ, કે અંદર ઉતરીને જુઓ કે આજે આપણને બતાવ્યું. હવે આપણા દિલની જો ઈચ્છા બદલાય, આપણું અંતસ્કરણ બદલાઈ જાય, આપણું અંતસ્કરણ ફરી જાય, તો હુકમે. એટલે કહેવાનો મતલબ કે ધની જે કંઈક કરી રહ્યા છે, જે માર્ગ બતાવી રહ્યા છે, એ માર્ગ જે ઔષધિ આપી રહ્યા છે, એ ઔષધિ કામ લાગી રહી છે, અસર કરી રહી છે, તો હુકમે બદલાય. એટલે આ ઔષધિ અસર કરી રહી છે આપણને. અને ન કરી રહી હોય તો ધની કોઈ બીજો ઉપાય કરશે, પણ છોડશે નહીં. और भी देखो विचार के तो हुक्म में सब कुछ होया. बिना हुक्म जरा नहीं, बिना हुक्म जरा नहीं. हार जीत दिखावे दोया. बिना हुक्म કશું જ નથી એમ કે છે. બિના હુકમ એટલે શું? અહીંયા આગળ બિના હુકમે કુછ નથી મીન્સ કે બ્રહ્મ સૃષ્ટિની અંદર જે તમારા દિલની જે ઈચ્છા છે, આપણા દિલની ઈચ્છા છે, હાર જીત. આવા પાછું છે હાર જીત દિખાવે દોય. કેમ? તમારા દિલની ઈચ્છા છે કે ભાઈ આપણું વલણ છે, આપણું ચિત્ત છે, જો માયાની અંદર હશે તો હાર બતાવશે, અને આપણું વલણ છે એ ધનીના ચરણોની અંદર હશે તો જીત બતાવશે. આમાં ધનીનો હુકમ ક્યાં છે? કે ધનીને જે બતાવવું હોય બતાવે, ધનીના હુકમથી થાય છે. પણ ભાઈ એની જે ગહેરાઈ છે એ ગહેરાઈ સમજવા પ્રયત્ન કરો. ધનીનો હુકમ અહીંયા કશું નથી ચાલતો, અને જે ચલાવે એમને કોટી કોટી પ્રણામ. એક બાજુ કે છે ધનીના હુકમથી બધું ચાલી રહ્યું છે, અને બીજા બાજુ કે છે ધની આશિક છે. તો આશિક કદાપી હુકમ કરે? સમજો,
ધનીનો હુકમ આ છે. રૂહોની દિલની ઈચ્છા, તમારી વૃત્તિ જો માયાની અંદર હશે તો દુઃખ થશે, હાર હશે તમારી. અને આપણી વૃત્તિ જો ધનીના ચરણોની અંદર હશે, ધનીના પગલે પગલે ચાલવાની વૃત્તિ હશે તો આપણે જીત થશે. અને એ જ કરણી કે છે આગળ આવીને ચોપાઈ, સબ પર મહેર મહેબૂબ કી, સબ પર મહેર મહેબૂબ કી, પણ પાવે કરણી માફક, પણ પાવે કરણી માફક. श्री महामती कहे लिया मांग के, श्री महामती कहे लिया मांग के, आ दुख जोવાનું માંગ્યું તું, આ છલ જોવાનું માંગ્યું તું, दुख माया धनी पे मांग के हम आए जमीन. श्री महामती कहे लिया मांग के, ए धनिये दिखाया छल, जो सन्मुख रहसी धनी दाम सो, तो करसी छल को बल. કહી દીધું, છેલ્લે કહી દીધું, આપણને બતાવી દીધું કે તમે જે માંગ્યું તું એ ધનીએ બતાવ્યું, તમે જે માંગ્યું તું એ ધનીએ બતાવ્યું, પણ જો સન્મુખ રહેશે ધની દામ સો, ધનીને નહીં ભૂલે, દામને નહીં ભૂલે, ધનીને નહીં ભૂલે, દામને નહીં ભૂલે, તો કેસી છલકો બલ. આ પછી છલ શું કરવાનું છે આપણને? સાવચેત થાય. છલકો બલ મીન્સ આ માયાની શક્તિ આપણને દેખાશે, માયાની શક્તિ આપણને દેખાશે. આ શક્તિ શું છે એમ કે છે, એનો અનુભવ થશે તમને, એનો અહેસાસ થશે. કારણ શું એનો અનુભવ થશે, એનો અહેસાસ થશે? કારણ કે આ એનો અહેસાસ કેમ થાય, આપણે એનો અનુભવ કેમ થાય? કારણ કે એનાથી આપણે ઉલટી ચાલે ચાલવાનું છે, ઉલટી ચાલે ચાલવાનું છે. અને માયા એનું કાર્ય કરશે અને આપણે આપણું કાર્ય કરો તો તકલીફો પણ પડશે, તકલીફ પણ પડશે. પણ તકલીફથી શા માટે ડરીએ? કારણ શું? જબરાઈલ ને અસરાફીલ તો આપણી પાસે છે, આ પણ શુદ્ધ છે, પણ છતો માયા શું કરવાની છે? ધની આપણી સાથે છે. એટલા માટે ચેત સકો સો ચેતીયો, પુકાર કરે શ્રી મહામતી. પ્રકરણ 78 ચોપાઈ 1067 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. એટલે બ્રહ્મ સૃષ્ટિની વૃત્તિ કેવી છે, કેવા પ્રકારની બ્રહ્મ સૃષ્ટિ છે એ પણ બતાવ્યું. અને એ બતાવ્યા પછી આપણને ધની જે બતાવી રહ્યા છે ત્યાર પછીની ચોપાઈમાં જે બતાવ્યું છે એ બહુ મહત્વની વસ્તુ છે. સો છલ સ્વરૂપ અપનો દિખાવી તો બી ભૂલે નહીં સુહાગીન, તો બી ભૂલે નહીં સુહાગીન. અને તમે તમારા દિલની અંદર વિચાર કરીને તમે જુઓ એમ કે છે, તમારા દિલની અંદર આ બધો વિચાર કરીને જુઓ. અને આ જ્યારે વિચાર થશે, આ તમે જાગૃત થઈ જશો તો શું કે છે, જો સન્મુખ રહેસી ધની ધામ સો, સુહાગીને સમજી અને ધનીની વાતો, ધનીના પગલે પગલે ધની જે બતાવે છે એ માર્ગ પર ચાલશો તો આ જે છલ છે એ છલનું બળ કેટલું છે એની પણ તમને શુદ્ધ પડશે અને એને પણ તમે પાર કરી શકો, પાર કરીને બહાર નીકળશો. પ્રકરણ 78 ચોપાઈ 1067 આ ચોપાઈ દોડાવીએ. श्री महामती कहे लिया मांग के, ए धनिये दिखाया छल, जो सन्मुख रहसी धनी दाम सो, सो कैसी छल को, जो कैसी छल को बल. जनावશે, બતાવશે, જોઈ રહેશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.